નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં તોફાન સાથે ભારે વરસાદ, હવે દુશ્મનોની ખૈરિયત નથી। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। મોદીની ભાગ્ય બદલનાર યોજના, મહિલાઓને મળશે 15,000 સહાય। તો શું સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા પડશે? મોંઘવારી માટે તૈયાર રહેજો। નવો અભ્યાસક્રમ સરકારે જાહેર કર્યો। રેલવે વિભાગ દ્વારા ટિકિટ કેન્સલના નિયમમાં ફેરફાર, હવે 30 દિવસ રિચાર્જ પ્લાન આવશે। વસ્તી ગણતરીને સરકારે ટૂંક સમયમાં મોકૂફ રાખી। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં તોફાન સાથે વરસાદ। છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના પાડોશી રાજ્યો સહિત દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની બેવડી સિસ્ટમ સક્રિય થતાં અત્યારે ભર ઉનાળે મોન્સૂન જેમ કમોસમી વરસાદી માહોલ ઊભો થયો છે। તેમાં પણ ગઈકાલે દેવભૂમિ દ્વારકા પંથકમાં હળવો કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી રાજકોટ ગીર સોમનાથ વિસ્તારમાં પણ આકાશમાં વાદળો ચડી આવતા હવામાનમાં પલટો જોવા મળ્યો। સોમનાથ વેરાવળ પંથકમાં પણ ગાજવીજ સાથે કરા અને 1 ઇંચ કમોસમી વરસાદ વરસી જવા પામ્યો હતો, જ્યારે જસદણ આટકોટ પંથકમાં પણ હળવા ઝાપટા અને દેવભૂમિ દ્વારકામાં ઓખા ભાણવડ પંથકમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। અત્યારે ભર ઉનાળે વરસાદ પડી આવતા ખેડૂતોને પણ અત્યારે તૈયાર પાક પર નુકસાનીનો માહોલ સર્જાયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। હવે દુશ્મનોની ખેર નથી। ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા અને પરમાણુ શક્તિઓ માટે એક મોટો વધારો કરતા ત્રીજી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS સબમરીન ને નૌકાદળમાં સામેલ કરી દેવામાં આવી છે। આ સબમરીનનું આગમન ભારત માટે માત્ર સૈન્ય સફળતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી તાકાતનો પુરાવો છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ગર્વ સાથે લખ્યું કે આ માત્ર શબ્દો નથી, પરંતુ શક્તિ છે। અર્ધિમાન વિશાખાપટ્ટનમમાં આયોજિત આ કાર્યક્રમ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો હતો, જે પ્રોજેક્ટ સંવેદનશીલને દર્શાવે છે। અને હવે ભારતને કોઈ પણ દેશ ઉપર પરમાણુ હુમલો કરવો હોય તો તેઓ હવે દરિયાઈ માર્ગેથી પણ અત્યારે સબમરીનના મારફતે અત્યારે હુમલો કરવા માટે સક્ષમ થઈ ગયું છે। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સૌ ગામની ખેડૂતો પર અત્યારે આફત આવી પડી છે। માવઠાને કારણે લસણના પાકને નુકસાન થયું અને ખેડૂતોની 5 મહિનાની મહેનત પર અત્યારે પાણી ફરી વળ્યું। માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। અચાનક પડેલા વરસાદથી ખેતીના પાકમાં નુકસાન પહોંચ્યું અને ખેતરમાં પાણી ભરાઈ જતાં પાક બગડવાની ભીતિ સર્જાઈ છે। સૌની, ઈશ્વરિયા, મંડોર, દેવડી સહિતના ગામોમાં પાકને અત્યારે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે। ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેને કારણે અત્યારે ખેડૂતોના ઉનાળુ લસણના પાકને ગંભીર ઈજા પહોંચી છે અને તેઓ બગડવાની સ્થિતિ પર પહોંચી ગયો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। મોદીની ભાગ્ય બદલનાર યોજના। PM મોદીએ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના ગત 1 દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોને અશક્યથીમાંથી શક્ય બનાવવાની ક્ષમતાને જીવંત ઉદાહરણ છે। આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળે છે, જેનાથી તેઓના વ્યવસાયોને નવું જોમ મળ્યું છે અને જીવનની અસ્થિરતા આવી છે। તેમણે જણાવ્યું કે આ યોજના લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવા માટે અત્યારે મદદ કરે છે અને સમાજના અવગણાયેલા વર્ગોને પણ સશક્ત બનાવવા માટે અત્યારે સરકારે PM મુદ્રા યોજના શરૂ કરી છે, જેના અંતર્ગત કોઈ પણ નાના મોટા વેપારીઓ
પોતાના ધંધા અથવા વ્યવસાયને વધારવા માટે સરકાર પાસેથી મુદ્રા લોન યોજના થકી નજીવી એવી રકમ મેળવી શકે છે અને પોતાનો ધંધો વિકસાવી શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને મળશે 15,000. સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકારે મહિલાઓએ 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે અને સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તમારી ઉંમર 18+ હોવી જોઈએ અને તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે નોંધ કરી લો. આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ થતું હોય તો, મોબાઈલ નંબર. આવેદન કેવી રીતે કરવું? તમારા નજદીકના CSC સેન્ટર પર જઈને આ યોજના માટે તમે આવેદન કરી શકો છો અને ત્યારબાદ સરકાર દ્વારા તમારા ઘર પર સિલાઈ મશીન રાખવા માટે સરકાર તમને તમારા બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયા સુધીની સહાય ચૂકવે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, તો શું સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા પડશે? લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર, પ્રીપેડ વીજ મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકો એવો દાવો કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમનું બિલ વધુ આવી રહ્યું છે અને હવે સ્માર્ટ મીટર વીજ મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળીના મીટરને લઈને ચાલી રહેલા ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે માટે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે અને કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે લોકસભામાં કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર બાદ ગ્રાહકો માટે ફરજિયાત નથી. લોકસભામાં અત્યારે પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા તેમણે આ જાણકારી આપી, જેમાં સામાન્ય ઉપભોક્તાઓ માટે મોટી રાહત મળી ગઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોંઘવારી માટે તૈયાર રહેજો. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે ભારતીય રસોડા અને સામાન્ય માણસોના ખિસ્સાઓ પર USRL એટલે કે પ્રાઇસ હાઈ ન્યૂઝ પર જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રોજિંદી જરૂરિયાત જેવી વસ્તુઓ, સાબુ, ડિટર્જન્ટ, ખાદ્ય તેલ, પેન્ટ્સ જેવા વસ્તુઓના મોંઘા થવાની પૂરેપૂરી શક્યતા. અહેવાલો અનુસાર FMCG કંપનીઓએ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલ-જૂનથી કિંમતોમાં વધારો કરવાનું આયોજન કર્યું છે. કાચા માલના ખર્ચમાં સતત વધારો થવાને કારણે ઉત્પાદનોના ભાવમાં 3થી 4% સુધીનો ઉછાળો જોવા મળી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવો અભ્યાસક્રમ જાહેર. વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્રથી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન 2 સ્તર ઓફર કરવામાં આવશે. એડવાઇઝ લેવામાં સામાન્ય અભ્યાસક્રમ ઉપરાંત વધારાના વિષયો સામેલ થશે. એડવાન્સ લેવલ પસંદ કરતા વિદ્યાર્થીઓએ સામાન્ય અંતિમ પરીક્ષા ઉપરાંત 1 કલાકની 25 ગુણની પરીક્ષા આપવાની રહેશે. નવા અભ્યાસક્રમ સાથે બોર્ડ ધોરણ 9 અને 10માં કલા શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને શારીરિક શિક્ષણને સરકારે અત્યારે ફરજિયાત કર્યું છે. કલા શિક્ષણ અને શારીરિક શિક્ષણ માટે પાઠ્યપુસ્તકોની અત્યારે જરૂર નથી. સરકાર દ્વારા અત્યારે પહેલાંની પદ્ધતિથી જ્ઞાન આપવાની બદલે અત્યારે સરકારે બાળકોને AI પદ્ધતિથી અત્યારે બાળકોને પોતાના કયા વિષયમાં રુચિ છે તે આધારે સરકાર હવે બાળકોનો અભ્યાસક્રમ નક્કી કરશે અને ત્યારબાદ જ અત્યારે બાળકો મૌખિક જ્ઞાનને બદલે હવે બાળકો લેખિત અને વાચિક જ્ઞાન પર ધ્યાન દેશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રેલવે ટિકિટ કેન્સલ, મોટો ફેરફાર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ તાજેતરમાં જ નવા નિયમોની જાહેરાત કરતા જણાવ્યું કે જે મુસાફરો ટ્રેનમાં પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 8 કલાક પહેલાં તેમની ટિકિટ રદ નહીં કરે તો તેમને 1 પણ રૂપિયો રિફંડ મળશે નહીં. નવા નિયમો હેઠળ જો તમે ટ્રેન ઉપડવાના સમયના 8થી 24 કલાક પહેલાં તમારી ટિકિટ રદ કરો છો તો તમને 50% રિફંડ મળશે. જો કોઈ મુસાફર ટ્રેન ઉપડવાના સમયના 24થી 72 કલાક પહેલાં ટિકિટ રદ કરે તો તેમને 75% રિફંડ મળશે. તેવી જ રીતે જો મુસાફર
ટ્રેન પ્રસ્થાનના 72 કલાકથી વધુ પહેલા સમયમાં ટિકિટ રદ કરે તો તેમને 100% અત્યારે રિફંડ મળશે. સરકાર દ્વારા અત્યારે લોકોને પણ પોતાની ટ્રેનની ટિકિટના પૈસા પાછા મળે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે 30 દિવસ રિચાર્જ પ્લાન સરકારે લાગુ કર્યો. રાઘવ ચડ્ડાએ આ સંઘર્ષ અને લોકોની દ્રઢતા પછી હવે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવેથી આદેશો જાહેર કરવામાં આવ્યા છે કે ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને 30 દિવસની માન્યતા સાથેનો પ્લાન ઓફર કરવો પડશે. માસિક યોજના. હવેથી બધી કંપનીઓ પાસે માસિક યોજનાની માન્યતા સાથે ઓછામાં ઓછા એક યોજના એવી જરૂરથી હોવી જોઈએ. એટલે કે જો તમે આ મહિનાની 5 તારીખે રિચાર્જ કરો છો તો આગામી મહિનાની 5 તારીખ સુધી તમારો પ્લાન માન્ય રહે. મૂંઝવણ દૂર કરવી. રિચાર્જ કર્યા ક્યારે સમાપ્ત થાય છે તે અંગે હવે કોઈ પણ મૂંઝવણ રહેશે નહીં. મહિનામાં એક જ વાર રિચાર્જ કરાવવું પડશે અને ત્યારબાદ તમને 1 મહિનાની વેલિડિટી મળશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી. દેશભરમાં વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યો છે. આગામી 5 એપ્રિલથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે આ વસ્તી ગણતરીને કાર્યક્રમને હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પહેલા ઓનલાઈન વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20 તારીખથી હાઉસિંગ લિસ્ટ જાહેર થવાનું હતું. આ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે અત્યારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે અને સરકાર દ્વારા અત્યારે પહેલા ચૂંટણી ઉપર ધ્યાન દેવામાં આવી રહ્યું છે.